ગુજરાત ગુજરાત એટલે માત્ર રાજાઓ, સંતો, શૂરવીરો અને ભવ્ય મંદિરોનો ઇતિહાસ જ નહીં, પરંતુ એવી અસંખ્ય લોકવાયકાઓની ધરતી પણ જે આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. પેઢી દર પેઢી ચાલતી આવતી કથાઓમાં ક્યાંક આસ્થા છે, ક્યાંક રહસ્ય છે અને ક્યાંક લોકજીવનની અમૂલ્ય સંસ્કૃતિ છુપાયેલી છે. આજે અમે તમને એવી જ એક રહસ્યમય લોકવાયકા સુધી લઈ જઈશું, જે ઉત્તર ગુજરાતના અનેક ગામોમાં આજે પણ વડીલોના મુખેથી સંભળાય છે. આ એક એવી કથા છે જેમાં છે રાજાઓ, જાદુ અને મંત્રોની વાતો, તંત્ર અને રહસ્ય વિદ્યાઓ, શેષનાગની ગાથા અને બે એવા મદારી ભાઈઓ જેમના નામ આજે પણ લોકો શ્રદ્ધા અને આશ્ચર્ય સાથે લે છે. લોકો તેમને ઓળખે છે લાલવાદી અને ફૂલવાદી તરીકે. સ્થાનિક લોકોનું કહેવું છે કે લાલવાદી પાસે એવી મારણ વિદ્યા હતી કે એક મંત્રથી સામેના માણસને ઢાળી દે, જ્યારે ફૂલવાદી પાસે એવી સંજીવની વિદ્યા હતી કે મૃત્યુ પામેલા માણસને પણ ફરી જીવંત કરી દે. શું ખરેખર આવું બનતું હતું? શું આ કોઈ ઐતિહાસિક ઘટના હતી કે પછી માત્ર લોકકલ્પના? આ પ્રશ્નોના જવાબ શોધવા માટે અમારી ટીમ પહોંચી ઉત્તર ગુજરાતના અનેક એવા સ્થળોએ જ્યાં આજે પણ દંતકથા જીવંત છે. પરંતુ એ પહેલા એક વાત સ્પષ્ટ કરી દઈએ, આ સમગ્ર કથા સ્થાનિક લોકો અને વડીલો પાસેથી પેઢી દર પેઢી ચાલતી આવેલી લોકવાયકા પર આધારિત છે. તેના અવલૌકિક પ્રસંગોને સમર્થન આપતા સ્વતંત્ર ઐતિહાસિક અથવા વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. આ અહેવાલનો હેતુ લોક સંસ્કૃતિ અને લોક સ્મૃતિને રજૂ કરવાનો છે. અમારી આ સફરની શરૂઆત થઈ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા તારસંગા વીર મહારાજના મંદિર પરથી. અરવલ્લીની પહાડીઓ વચ્ચે કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું આ સ્થળ આજે પણ હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે સ્થાનિક લોકવાયકા મુજબ લાલવાદી અને ફૂલવાદીની રહસ્યમય કથા સાથે પણ આ વિસ્તારનું નામ જોડાય છે. મંદિરમાં દર્શન કર્યા પછી અમે સ્થાનિક લોકો સાથે વાતચીત શરૂ કરી. વડીલોએ અમને જણાવ્યું કે જો આ લોકવાયકાની સાચી કડી સમજવી હોય તો નજીકના મહુડી ગામ સુધી પહોંચવું પડશે, કારણ કે આ કથાનો સૌથી મહત્વનો ભાગ આજે પણ ત્યાંના લોકોની યાદોમાં જીવંત છે. અમે તારસંગા વીર મહારાજના મંદિરથી આગળ વધ્યા. પહાડીઓ વચ્ચે આવેલા મહુડી ગામ તરફ નાનકડું ગામ, ચારે બાજુ કુદરતી હરિયાળી, શાંત વાતાવરણ અને વર્ષો જૂની પરંપરાઓને સાચવીને બેઠેલા લોકો. ગામમાં આવેલા પ્રાચીન મંદિરમાં પૂજારી અને સ્થાનિક વડીલો સાથે અમારી મુલાકાત થઈ. જ્યારે અમે લાલવાદી અને ફૂલવાદી વિશે પૂછ્યું ત્યારે તેમને જે કથા સંભળાવી તે માત્ર બે મદારી ભાઈઓની વાત નહોતી, પરંતુ એક એવા રહસ્ય તરફ લઈ જતી હતી જેમાં શેષનાગ, રાજાઓ અને ઉત્તર ગુજરાતથી લઈને કચ્છ સુધીના અનેક સ્થળો જોડાયેલા હોવાનું લોકવાયકા છે. સ્થાનિક વડીલોના જણાવ્યા મુજબ વર્ષો પહેલા બે વાદી એટલે કે મદારી ભાઈઓ આ વિસ્તારમાં ફરતા હતા. મોટા ભાઈનું નામ હતું લાલવાદી અને નાના ભાઈનું નામ હતું ફૂલવાદી. બંને કાકા બાપાના ભાઈ. બંને વચ્ચે અતૂટ પ્રેમ, સાથે જમતા, સાથે ફરતા, સાથે ખેલ બતાવતા અને ગામે ગામ ફરીને લોકોનું મનોરંજન કરતા. તેમના ખેલ સામાન્ય નહોતા. હાથ ચાલાકી, મોરલીના સૂર, લોક કળાના અદ્ભુત પ્રયોગો અને એવી કળા કે લોકો આશ્ચર્યમાં પડી જાય. સમય જતાં લોકો તેમના ખેલને ચમત્કાર સાથે જોડવા લાગ્યા. ધીમે ધીમે અનેક લોકકથાઓ જન્મી. સ્થાનિક લોકવાયકા મુજબ લાલવાદી મારણ વિદ્યામાં પારંગત હતો, જ્યારે ફૂલવાદી સંજીવની વિદ્યા જાણતો હતો. અને એક દિવસ બંને વચ્ચે ચર્ચા શરૂ થઈ. ચર્ચા પડકારમાં ફેરવાઈ ગઈ. લાલવાદી બોલ્યો, હું મારી વિદ્યા વડે ગમે એવા માણસને ઢાળી દઉં છું. જ્યારે ફૂલવાદીએ જવાબ આપ્યો, તું ભલે ઢાળી દે, હું એને ફરી બેઠો કરી દઉં છું. બંને વચ્ચે પોતપોતાની વિદ્યાને શ્રેષ્ઠ સાબિત કરવાની જીદ શરૂ થઈ ગઈ. સ્થાનિક લોકો કહે છે કે આ ઘટના પછી જ તેમની કથા એક નવા અધ્યાયમાં પ્રવેશી, કારણ કે એ જ સમયે રાજ દરબારમાંથી એક સમાચાર આવ્યા.
કહેવાય છે કે તે સમયના રાજાને એક એવા શેષનાગની શોધ હતી જે કમળિયા તળાવમાં નિવાસ કરતો હોવાનો લોકો માનતા હતા અને રાજાએ આ નાગને પકડવાની જવાબદારી લાલવાદી અને ફૂલવાદીને સોંપી. અહીંથી શરૂ થાય છે ગુજરાતની સૌથી રહસ્યમય લોકવાયકાનો સૌથી રસપ્રદ અધ્યાય. આ જૂની કહાની શેષનાગની એવી હતી કે જૂનું રજવાડી તરસિંગમાં હતું. આપણે જૂના રજવાડી વખત પછી આ રાજાઓનું રાજ હતું. એ વખત પછી આ રાજાએ લાલવાદી ફૂલવાદી બે બોલાઈ પછી આ શેષનાગ કમળિયા તળાવમાં હતો. મોવડી કમળિયા તળાવમાં હતો. પછી એમને બોલાઈ અને કોને પકડવાની કોશિશ કરી. છે આ લાલવાદી ફૂલવાદી તળાવ આવીને અમને પકડવા ગયા. નાગ પકડવા ના દીધા તે પાર તોડી શેષનાગ હતું નીકળી ગયો કે ગઢ ગામ અશેડું તળાવ છે તો એ તળાવ જતું રહ્યું. તળાવ જયું પછી લાલવાદી ને ફૂલવાદી બે વહાં પડે. પછી વીરપુર કરીને ગામ છે આપણા માણેકનાથ પાસે. પછી તેઓ જો નાગ પસાલ મારી તે પથ્થરો આખો કિરાઈ ગયો. નાગના જેવો બધો આકાર બની ગયો. એ નાગપોણો કહેવામાં આવે છે. ટીકરી લૂંટોલ જોડી એ તો શેષનાગ નીકળી ગયો. એ જતો રહ્યો છે નાદરી જો પસાલ મારી તો પાતાળ તોડ્યું. એ હાલ પોણી એવું 24 કલાકનું પોણી એવું કંડ છે. નાદરી ક્યાં આવ્યું? નાદરી સાબરકાંઠામાં આવ્યું. સાબરકાંઠામાંથી પછી આ લાલવાદી ફૂલવાદી ઓહન નીકળ્યા. એ બે કળા વધારે હતા લાલવાદી ફૂલવાદી. પછી ત્યાંથી વડનગર જતો રહ્યો નાગ. વડનગર જતો રહ્યો. એ શેમેલા તળાવ એ પાડું થઈને તળાવ મળ્યું. લાલવાદી ફૂલવાદીને ખબર પડી કે તળાવમાં છે. પછી ત્યાં જઈને પાછા એમને મોલ્યો હતી કે નાગી તો પાછો નીકળી ગયો કે એ પોણી ભરતી હતી કુવા. પછી નાગના મને લાવતાનું મું ગળામાં જતો રહ્યો. એ આ ગળો ભરતી હતી પોણિયારેનો. પછી પૂરો બની અને જે ગળો પોણીનો ભરવાય છે પોણિયારેનો ગળામાં પૂરો થઈને જતો રહ્યો. પછી આ લાલવાદી ફૂલવાદી પાછા ગામનો એક વાવ હતી. વાવ જ્યાં પોણિયારો બધી પોણી ભરતી હતી. પેલો નાગ પેલો જઈ એ ઘરમાં જતા કરીને પાછું એનું સ્વરૂપ ધરી દીધું કે કોઈને વાત કરતો નહીં બે. પછી આ બધી બહેનો ભેગી થઈ. નાગ પોસમનો દિવસ આવે કે નાગા મારા ઘેર જ છે. પેલા બે હોબળી જાય લાલવાદી ને ફૂલવાદી. પેલા પોણિયારે ના ઘેર જાય તો નાગને ખબર પડી કે આવી જાવ. પછી એથી નાગ નીકળી ગયો કે સીધો ભેંસો હતી. એ ભેંસોના શરીરમાં પાછો પ્રવેશ થઈ ગયો. એક અમને દૂધ માગ્યું. દૂધ માગ્યું. અમને ખબર પડી કે આ નાગ આ બેહોમાં છે. દૂધથી અમને ખબર પડી ગઈ. પછી એ વખત એને ખબર પડી ગઈ કે દૂધ આમાં આપવા જેવું નથી. પછી આ શેષનાગી જો નીકળી ગયો લાલવાદી ફૂલવાદી ઓહોનો. પછી એથી આ નાગોરી બેહો નોમ પડી જાય. નાગના સીધા નાગોરી બેહો. પછી સિદ્ધપુર ખરું ને આપણે પાટણ જોડી સિદ્ધપુર રુદ્રમાળ બંધાતો હતો. એમનો પાયો ખોદવાનો હતો. એ વખત રુદ્રમાળ બોધવાનો હતો. પછી આ નાગીથી નીકળ્યો કે પંડિતો બધા હતા. પંડિતો પછી ખૂટી મારી દીધી આઈજી નાગના માથામાં. પછી બોમન કી પંડિતો કી આ સરસ મુહૂર્ત થઈ ગયું. કિસમ સિદ્ધપુર ઠાकुर की से सरस मुहूर्त कि नागना माथा मत खूटी आई जाए कि खोटी बात ना मनाई. आ तो मोने नहीं के राजा हो तो कि ना खूटी बात कि खूटी काढ़वा जेवी नहीं. પછી ના મોની તો ખૂટી કાઢી નાખી માથામાં. પછી પેલી ખૂટી ખૂનવાળી નીકળી કે પછી મોનામાં આવી ગયું. ખરેખર અસલ મુહૂર્ત થઈ ગયું આપણું.
પછી એ રુદ્રમાં હજી અધૂરો છે, પૂરો થતો નહીં નાગના કલાથી. નાગ તો શું થયું કે મારો કોઈ હોય હારો નથી. પછી ભુજિયા ડુંગર કહેવાય ને આપણે કચ્છમાં, પછી ભુજિયા ડુંગર આ રાજાના તો જતો રહ્યો. એ અમે રાજાનો મારે સહારો લેવો પડ્યો. પછી રાજાના તો જાય કે રાજાને આ રોનીને કોટમાં હાર થઈને આ નાગ બની ગયો, હાર બની ગયો. રોનીને કે મારા હું દુશ્મન છે તે તમે વાત કરતો નહીં, અને કદાચ રાજાના આપણા માગણી કરે, કોઈ માગણી હારની કરે તો તમે હાથવાટ નહીં આપતો. આ બધું નાગ કહી દીધું રોનીને. પછી આ લાલવાડી ને ફૂલવાડી તેઓ જોપા જઈને બેઠા. પછી રાજાને કે અમારે મળવું છે પ્રધાનને કે. પછી આ માગણી કરી કે આવવા દો. પછી તેઓ એમને બોલાયા રાજાના ત્યાં મોલમાં બોલાવી અને કે બોલો ભાઈ શું છે કે બાવજી એક વચન આપો ને અમે વાત કરીએ તમને. એ વાત તો કરો, તમારે જે લેવું હોય મને કહી દો. એ વચન મારું કે અમારે બીજું કોઈ બાવજી જોઈતું નહીં, તમારા રોનીના કોટમાં હાર છે મને આપો. આ લાલવાડી ને ફૂલવાડી બેગી. પછી એવો સમય રાજા જ્યાં રોનીથી આજની આ બે માગણી કરે છે કે રાજા હું તમને હાસી વાત કરું કે કરો રોની, હાથવાટ નહીં આપતા, ફેંકી દેજો તમે હાથવાટ નહીં આપતા. આટલું કે મારો શબ્દ તમારે પાળવાનો કે હાર. એ આ રોણી હાર આપ્યો રાજાને. પછી એમને હાર આમ કરીને ફેંક્યો, સીધો બધા મોટી હતા તે ખરી પડે, છૂટા પડી ગયા. પછી આ બે કુકડા બની ગયા, લાલવાડી ને ફૂલવાડી, પેલા મોતી સરવા. પછી આ એક કળા એમની ઘટી ગયા, લાલવાડી ને ફૂલવાડી. પેલો સીધો નાગ હતો બલાળો બની ગયો, બેને પકડી દીધા. પકડી અને પછી બે પાળિયા બની ગયા. નાગમાં કળા પાછી વધી જઈ, લાલવાડી ને ફૂલવાડી બે પાળિયા બની ગયા. પછી આ નાગ કે એમાં બાવજી હું જતો રહું ડુંગરમાં. ડુંગરમાં કોઈક રાફડો હતો, એ રાફડો હાલશે, લોકો દર્શન કરવા જાય છે, ને એ દર્શન પોસેમનો કોક ડીશ દરબાર. કહાની બીજી કહાની ઘણી છે, પણ આ ટૂંકમાં એટલી. લાલવાદી અને ફૂલવાદી જે હતા, હા, એ એવા એમને કેવી રીતે ખબર પડતી હતી કે આ નાગ જ છે? ભેંસ સ્વરૂપે હતા કે આ સ્વરૂપે, હાર સ્વરૂપે, એમને કેવી રીતે ખબર? એ એટલી ક્રિયામાં આગળ હતા. લાલવાદી ને ફૂલવાદી બે ક્રિયામાં પૂરા હતા. અને અત્યારે માનો એ લાલવાદી ને ફૂલવાદી હતા ક્યાં નામ? એ લાલવાદી ને ફૂલવાદી હતા, અમદાવાદની વાત કરે છે. અમદાવાદ લાલવાદી ને ફૂલવાદી એનો ઇતિહાસ છે. એવું અમારા દાદા કહેતા. અત્યારે એમનો વસવાટ ભુજના ભુજિયા ડુંગર ઉપર, ભુજિયા ડુંગર ઉપર હાલ નાગનો વસવાટ થયો છે, અને એ દરબારનો સહારો લીધો. દોતારવાના આપણે પેલું રજવાડું હોય હતું તરસિંગનું, અને અમારા કમળિયું તળાવ નજીક ખાલી આવી મગડી ડોલંડવાની. અને આ જૂનું તળાવ ઇતિહાસ એટલું હાલ પોણી ખૂટે નહીં આ તળાવમાં, એટલું નવન પોણી. એટલે કોઈ સમય કાળ પડે તો હજી પોણી ખૂટ્યું નહીં. ને એ જૂની મૂર્તિ મોય આરસની. મંદિર કદી ખોલ્યું નહીં હોય હું તો બધું બતાવત તમને. પછી બારો ઓટલો છે, એ મૂર્તિ બારી હતી. આ મંદિર અમે પછી બનાવ્યું. પેલું જૂનું આટલું પથ્થરનું આમ સોત્રોગરની ના પર મૂર્તિ હતી, નાગ ને નાગણ બે. એવો ઇતિહાસ પછી એ લખેલો છે, અંશાતો નહીં આપણને. પેલું જૂના અક્ષર બોળિયા અક્ષર છે ને, આપણને એનો લેખ છે બધો અમુક.